જય માતાજી મિત્રો, મારી ચેનલ કિચન ગુજરીમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવવાની છે ગુજરાતી ફરસાણ ખાંડવી। તો ખાંડવી બનાવવા માટે આપણે સૌપ્રથમ એક મિક્સિંગ બાઉલમાં કટિંગ કરેલા એક મરચાંને એડ કરી દઈશું। ત્યારબાદ તેમાં આપણે આદુની પેસ્ટ એડ કરી દઈશું। તો હવે આપણે એક વાટકીનું માપ લઈને તેમાં ચણાનો લોટ એડ કરી લઈશું। તો ચણાનો લોટ એડ કર્યા પછી આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે। તમે મીઠું તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછું લઈ શકો છો। તો હવે આપણે તેમાં થોડી હિંગ એડ કરી દીધી છે। હિંગ એડ કરવાથી જો કોઈને ચણાના લોટમાં તકલીફ હોય તો તે વ્યવસ્થિત પચી જાય। ત્યારબાદ આપણે તેમાં 1 ચમચી હળદર એડ કરી દીધી છે અને હવે જે વાટકીના માપથી આપણે ચણાનો લોટ લીધો હતો તે જ વાટકીના માપથી આપણે તેમાં 3 વાટકી જેટલી છાશ એડ કરી લેવાની છે। તો મિત્રો, જો છાશ ના હોય તો તમે દહીંનો ઉપયોગ પણ કરી શકો છો। તો દહીં તમારે જે વાટકીના મદદથી તમે ચણાનો લોટ લીધો હતો તે વાટકીના મદદથી આપણે 1 વાટકી જેટલું દહીં લેવાનું હોય છે। તો હવે આપણે તેને વ્યવસ્થિત મિક્સિંગ બાઉલમાં ક્રશ કરીને લઈ લીધું છે। તો ગેસની ફ્લેમ ચાલુ કરીને આપણે જે બેટર છે તેને આ રીતના ગરમ કરવા માટે રાખી દીધું છે। તો મિત્રો, આપણે ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે અને ચમચાના મદદથી આપણે તેને વ્યવસ્થિત આ રીતના હલાયા રાખવાની છે। તો મિત્રો, તો તે એકદમ ઓછા તેલમાં બનીને તૈયાર થતી હોય છે। તો તમે પણ ચોક્કસથી બનાવવાની ટ્રાય કરજો। તો મિત્રો, હવે આપણે જ્યાં આ રીતના ચપ્પુના મદદથી ખૂણો ઉઠલાવીને આપણે તેનો રોલ કરી લેવાનો છે। તો હવે આપણે તેનો રોલ કરી લઈશું। તો હવે આંગળીના મદદથી આપણે તેનો આ રીતનો વ્યવસ્થિત રોલ કરી લેવાનો છે। તો એક રોલ આપણે વ્યવસ્થિત બનાવી લીધો છે। તો હવે આપણે ફરીથી એ જ રીતના બીજા પટ્ટાનો પણ વ્યવસ્થિત રોલ કરી લઈશું। તો તમે જોઈ શકો છો, જ્યારે આપણે ઉખાડતી વખતે થોડી ધ્યાન રાખવી પડશે, પછી તો સહેલાઈથી આપણો રોલ છે તે વ્યવસ્થિત થઈ જશે। તમે જોઈ શકો છો કે આપણો રોલ છે એકદમ સહેલાઈથી વ્યવસ્થિત વળી રહ્યો છે। તો તમે પણ આ રીતના ચોક્કસથી ટ્રાય કરજો। તો મિત્રો, આપણે જે ખાંડવી છે તે બનીને તૈયાર થઈ ગઈ છે। તમે જોઈ શકો છો કે જોવામાં જ કેટલી સરસ એવી લાગે છે। તો હવે આપણે તેને ડીશમાં રાખી દઈશું। તો મિત્રો, આપણે બધી જ ખાંડવી છે તે વ્યવસ્થિત બનીને તૈયાર થઈ ચૂકી છે। તો હવે આપણે જે બીજી ડીશ હતી તેની પણ આપણે ખાંડવી બનાવી લઈશું। તો એનો પણ આપણે વ્યવસ્થિત રોલ વાળી લઈશું। તો મિત્રો, આપણો ખાંડવીનો રોલ છે તે બનીને વ્યવસ્થિત તૈયાર થઈ ગયો છે। તો મિત્રો, આપણે બધી જ જે ખાંડવી હતી તરણેય ડીશની બનીને તૈયાર થઈ ચૂકી છે। તો મિત્રો, હવે આપણે ખાંડવી ઉપર તેનો વઘાર કરી લેવાનો છે। તો ચાલો હવે આપણે તેનો વઘાર વ્યવસ્થિત કરી લઈએ। મિત્રો, તમે જોઈ શકો છો કે આપણે સાઈડમાંથી પણ બતાવી દઈએ કે આપણા રોલ કેવા વ્યવસ્થિત બનીને તૈયાર થયા છે।
મિત્રો એક કડાઈમાં આપણે તેલ ગરમ કરવા માટે રાખી દીધું હતું. તો હવે તેમાં આપણે 1 ચમચી જેટલી રાઈ એડ કરી દઈશું. વ્યવસ્થિત રાઈ તેલમાં કકડી જાય ત્યારબાદ આપણે તેમાં 1 ચમચી જેટલું જીરું એડ કરી લઈશું. જીરું તેલમાં કકડાઈ ગયા પછી આપણે તેમાં લીમડાના પાન એડ કરી દેવાના છે. અને લીમડાના પાન એડ કર્યા પછી આપણે તેમાં લીલા કટિંગ કરેલો એક મરચાંને એડ કરી લઈશું. અને બધા જ વઘારને આપણે ખાંડવી ઉપર ચમચાના મદદથી આ રીતના વ્યવસ્થિત પાથરી લઈશું. તો મિત્રો બનીને તૈયાર થઈ ગઈ છે આપણી ખાંડવી. તો જો તમને મારો વિડીયો ગમતો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય માતાજી.